નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થિનીને પથ્થર વાગતા આંખ ફૂટી જવાની ઘટનાના સમાચાર પ્રસારિત થતાં સમિતિનું તંત્ર દોડતું થયું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને સુરક્ષા વ્યવસાયમાં પણ કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે બાબતે લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરતું હોય છે। તેમ છતાં એક કિસ્સો એવો બન્યો કે જેણે સમગ્ર શિક્ષણ સમિતિના તંત્રને હચમચાવી નાખ્યો હતો। તાજેતરમાં સપ્તાહ પૂર્વે નવાયાર્ડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અરીમા ફાતિમા નામની વિદ્યાર્થીની ઘરેથી હસતી રમતી સ્કૂલમાં અભ્યાસ કરવા પહોંચી હતી, પરંતુ સાંજના સુમારે સ્કૂલ છૂટ્યા બાદ અચાનક ક્લાસરૂમની બારીમાંથી આવેલા એક પથ્થરે અરીમા આદિમાની જિંદગી બદલી નાખી। અરીમાના આંખમાં પથ્થર વાગતાની સાથે જ સારવાર અર્થે ખસેડી હતી, પરંતુ 3 દિવસ બાદ સારવાર કરનાર તબીબે અરીમાએ દ્રષ્ટિ ગુમાવી હોવાનું જણાવતા પરિવારમાં અચાનક અંધકાર છવાઈ ગયો હતો। જો કે આ બાબતે મીડિયાને જાણકારી મળતા શિક્ષણ સમિતિનું તંત્ર દોડતું થયું હતું અને આજે સવારે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, શાસન અધિકારી શ્વેતા પારગી સહિત સમિતિના સભ્યો અને આચાર્યો સ્કૂલની મુલાકાત લીધી હતી, જે ક્લાસરૂમમાં આ ઘટના ઘટી હતી તેની પણ મુલાકાત લીધી હતી। ત્યારબાદ સમગ્ર ટીમ અરીમા ફાતિમાના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં અરીમા અને તેના પરિવાર સાથે ઘટના સંદર્ભે જરૂરી ચર્ચા કરી સારામાં સારી તબીબી પાસે સારવાર કરાવી આપવાની ખાતરી અને તેના અભ્યાસની પણ જવાબદારી સમિતિના અધ્યક્ષ અને સભ્યોએ ઉપાડી લેવાની ખાતરી આપી હતી। તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ શાસન અધિકારીઓને 8મી તારીખે થઈ હોવાની કબૂલ્યું હતું, પરંતુ ના તો શાસન અધિકારી સમિતિના અધ્યક્ષ સહિતના સભ્યો ઘાયલ થયેલી વિદ્યાર્થીનીના ઘરે ગયા હતા કે ના તો કોઈ પણ પ્રકારની મદદ કરવાની વાત કરી હતી। ગતરોજ સમાચાર પ્રસારિત થતાં જ આજે પરિવારને તમામ પ્રકારની તબીબી સારવાર અને અભ્યાસની બાહેધરી આપવામાં આવી હતી। ये अपना बड़ौदा साइड नवायार विस्तार लगता है और ये आज से 10 दिन पहले दीनदयाल पंडितलाल स्कूल में आशापुरी का एक बच्चा स्कूल में जाता था, लड़की थी 10 साल की। 10 दिन पहले घटना हुई थी, उसके आंख पे लगा हुआ था। जब मुझे जानकारी मिली तो मैंने उसकी तपास करी तो उस लड़की की डॉक्टर ने साफ मना कर दिया, आंख चली गई। तो इसकी मैंने प्रेस में रिपोर्ट को जानकारी दी, तो प्रेस वालों ने चलाया तो उस पर असर हुआ। तो ये अपने सर आए, ये शिक्षा मंत्री आए और लड़की के परिवार से मुलाकात करी और जो स्कूल था वहाँ की भी तपास करी, देखभाल करी और लड़की के परिवार के साथ खड़े हैं और पूरी जवाबदारी लेने के लिए तैयार हो गए। उन्होंने बोल दिया जितना भी खर्चा होगा हम करेंगे और जो लड़की की आँख है उसको लाने की कोशिश पूरी करेंगे। और मेरा कहना यही मतलब है, जो ये स्कूल के लोग 10 दिन से गोल गोल घुमा कर रहे थे, उनको और मदद भी नहीं कर रहे थे, सहायता भी नहीं कर रहे थे और इसको ऐसा नहीं करना चाहिए। ऊपर भी जानकारी करना जरूरी थी, जिससे क्या लड़की की 10 दिन हो गए, उससे पहले तुरंत काम होता तो अच्छा रहता। मैं नाजिम पठान समाज का करता। एक अठवाडिया પહેલાં જે બનેલી બીનામાં કાલ આપણે મીડિયાના માધ્યમથી અને આચાર્ય તરફથી અમને જાણકારી આપવામાં આવી કે બાળકીનું વિઝન ક્લિયર થતું નથી, એટલે મેં તાત્કાલિક આજે સ્કૂલની મુલાકાત લઈને કઈ રીતે આ બીના બની છે એ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું। સાથે સાથે બાળકીને મળીને બાળકીના માતા પિતા અને એના પરિવારજનને મળ્યા છે અને સાંત્વના આપેલું છે। સાથે સાથે જે કેસના કાગળિયા છે અને જે ડૉક્ટર પાસે એમને રિપોર્ટ બતાવ્યા છે, રિપોર્ટની બી ફાઇલ લઈને વડોદરાના સારામાં સારા ડૉક્ટરને બતાવીને આગળ કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે એની બાંહેધરી આપેલી છે। તો જે પણ ખર્ચો થશે ખર્ચો અમે તૈયારીએ બતાવી છે અને સાથે સાથે પરિવારના સભ્યો તો આખી સમિતિ ઊભી રહી છે એવું અમને સાંત્વન આપેલું છે। પથ્થર ક્યાંથી આવ્યો જો સીસીટીવી ફૂટેજમાં ક્લિયર દેખાતું નથી, પણ એક આકસ્મિક ઘટના બનેલી છે, ક્યાંથી પથ્થર આવ્યો છે ક્લિયર વિઝન થતું નથી।